વાત અન્ય મુદ્દાઓની ફરીવાર અલગ રાજ્ય ભીલ પ્રદેશની માંગણી પર રાજનીતિ ગરમાઈ ચૂકી છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામના સંગઠનની ઘોષણા કરી છે। તેમણે કહ્યું છે કે જો આદિવાસી સમાજનો વિકાસ અટકશે તો અમે અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને તેના માટે લડત ચલાવીશું। પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું। સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું। મોરચા પણ આવનાર દિવસોમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભીલ પ્રદેશની રચના ભૌગોલિક રીતે શક્ય નથી। કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસીઓના વિકાસ માટે પૂરતા પ્રયત્નો કર્યા છે અને હજુ પણ આદિવાસી કલ્યાણ માટે કામ ચાલુ છે। મનસુખ વસાવાએ ચૈતર વસાવાની માંગણીને અયોગ્ય ગણાવી છે। અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। રસ્તા, રોડ, રસ્તા, પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઇબલની સ્કૂલો પણ ચાલે છે। એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નિવાસી શાળા